ધાર્મિક યાત્રાઓમાં આપણે ઘણી વખત જાણકારીના અભાવે દર્શનથી વંચિત રહી જતા હોય અને ક્યારેક આપણે જે બાહ્ય દેખાવો છે એના હિસાબે અમુક નાના મંદિરો છે એના મહાત્મ્યથી વિખૂટા રહી જાય એની અવગણના કરતા હોય છે. તો આવી જ એક વાત કરવા આવ્યો છું. સ્વયંભૂ પ્રાગટ્ય શિવ ભવનાથ મહાદેવ અહીં બિરાજે છે. આપણે બધા જ એના દર્શન કરીએ છીએ અને એનો આગવો મહિમા છે, મહાત્મય છે. પણ એટલો જ મહિમા કે આ ગિરનાર ક્ષેત્રના આધિપત્ય દેવ કેને કહેવાય. એક જેટ એ મંદિરની સામે આવેલ જે વસ્ત્રાપથેશ્વર મહાદેવ છે, એક જેટ એની સામે મંદિર છે. પણ ઘણી વખત આપણી જાણકારીના અભાવે આપણે ખ્યાલ નથી હોતો કે જો તમે ગિરનારી મહારાજને માનતા હોય, મહાદેવને માનતા હોય, તો આ ક્ષેત્રની અંદર બે જે સ્વયંભૂ મહાદેવ અહીં બિરાજે છે, એક ભવનાથ, તો એના દર્શન તો આપણે કરીએ છીએ કારણ કે જે બધી ઇવેન્ટ હોય છે મોટાભાગે ત્યાંથી શરૂઆત થતી હોય. પણ એની સામે જે ગિરનારના આધિપત્ય દેવ છે એ વસ્ત્રપાથેશ્વર મહાદેવના દર્શન કરવાનું ચૂકી ન જાઓ, એના આશીર્વાદ લેવાનું ચૂકી ન જાઓ. એટલે તમને એના દર્શન કરાવી દો. એક્ઝેક્ટ આ સામે આવેલ મંદિરના ચોક્કસ તમે દર્શન કરજો. વસ્ત્રપાથેશ્વર મહાદેવ જે ગિરનારના આધિપતિ દેવ કહેવાય છે.